खबर गुजरात के बोटाद से है, जहां बोटाद जिले के लखेनी गांव में श्री राम मंदिर अयोध्या में राम जी की भव्य प्राण प्रतिष्ठा किया गया। इनके ऐसे पावन अवसर पर लखेनी गांव में भव्य महारैली का आयोजन किया गया। इसमें गांव को सारे लोग बड़ी धूमधाम से नाचे कूदे। श्री राम जी, लक्ष्मण जी, सीता जी और हनुमान जी के साथ पूरे गांव में घुमाया गया और पूरे गांव को बड़ी धूमधाम से सजाया गया। इस गांव में एक उत्तम उदाहरण देखने को मिला था, जिसमें कौमी एकता जी झांकी की गई थी, जिसमें हिंदू और मुस्लिम दोनों ने मिलकर ये उत्सव मनाया था। तो देखिए गुजरात के बोटाद से सरसावा आनंद कुमार की रिपोर्ट। આપનો પરિચય તેમજ આપનું નામ જણાવી આપણે આજરોજ શું આયોજન કરેલ છે તે જણાવશો જી? મારું નામ ઘનશ્યામભાઈ ગંગુભાઈ ચૌહાણ, મારા ઘરના સરપંચ હતા, માજી સરપંચ. અને હાલ અત્યારે લાખિયાણી ગામમાં રામલલ્લાની શોભાયાત્રા કાઢી એમાં ગામ લોકો તમામ જ્ઞાતિ જોડાયેલા હતા અને સફળપૂર્વક રામલલ્લાની જે યાત્રા નીકળી હતી એ સફળ થઈ છે અને ગામ લોકોએ પૂરેપૂરો સહકાર આપ્યો છે. અને પછી જે એમનો ટાઈમ હતો રામલલ્લાની આરતીનો, ગામ લોકોએ તમામે સાથે મળી અને તેમની આરતી ઉતારી હતી અને લોકોએ એમને વધાવ્યા હતા. આજરોજ શ્રી બોટાદ જિલ્લાના લાખિયાણી ગામે શ્રી રામ મંદિર જન્મભૂમિ ભવ્યપૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામ સ્મસ્ત રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, તેમજ ગામ સ્મસ્ત સમૂહ આરતી કરવામાં આવી હતી. તો આજરોજ આપણે ગ્રામજનોના અહેવાલ જાણીશું.